નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં યુનિટ 1 ચિતા સ્ટીયર એ જોઈશું. ચિતા સ્ટીયર એટલે કે ચિતાના ટીયર આંસુ. આ લેસનમાં ચિતા વિશે વાત કરવામાં આવી છે અને શિકારી ચિતો અને શિકારી વિશે આ પાઠમાં આપણને જણાવવામાં આવ્યું છે. તો સ્ટાર્ટ કરીએ આપણું લેસન. પ્રી ટાસ્કમાં આપણને રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઝુલુ ટ્રીપ. હવે એ સ્ટાર્ટિંગમાં એક ઝુલુ વિશે, ઝુલુ એટલે કે જે જાતિ છે એના વિશે આપણને માહિતી આપવામાં આવી છે કે એનું લોકેશન, કે આ જે જાતિ છે એ આપણને સાઉથ આફ્રિકામાં જોવા મળે છે. પછી એની પોપ્યુલેશન કેટલી છે, તો કે 9.2 મિલિયન. લેંગ્વેજ, રિલિઝન, એના રાઇટ્સ, લેંગ્વેજ એ લોકોની ભાષા, પછી રિલિજિયન એનો જે ધર્મ છે, રાઇટ્સ એમના જે હક, ક્લોથિંગ એ લોકોનો જે પહેરવેશ, ફૂડ તે લોકોનું ખાવાનું, સ્પોર્ટ્સ એ લોકોની રમતો, અને ક્રાફ્ટ એન્ડ હોબીઝ કે એમના શોખ અને એ લોકો શું કાર્ય કરે છે. તો એ આપણને એક માહિતી માટે આપેલું છે. હવે અને એક પિક્ચરમાં તમને બતાવું તો આ જાતિના લોકો જે સાઉથ આફ્રિકામાં રહેતા હોય છે એ આ ટાઈપના હોય છે. તો હવે આપણે આપણું લેસન સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટિંગ થાય છે એક ઝુલુ નામનો શિકારી હોય છે અને એ પછી ચિતાનો શિકાર કરે છે અને કઈ રીતે આગળ આખી સ્ટોરી છે એ આપણે આ લેસનમાં જોઈએ. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં લોંગ લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. લોંગ લોંગ એગો એટલે કે સમય પહેલાંની વાત છે. લોંગ લોંગ ઘણા કે કેટલાય સમય પહેલાં. અ ઝુલુ હન્ટર, હન્ટર એટલે શિકારી, અ ઝુલુ એક ઝુલુ શિકારી, વોઝ સિટિંગ અંડર અ ટ્રી ઝાડની નીચે, વોઝ સિટિંગ બેઠો હતો. કેટલાક સમય પહેલાં એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઇદી અને તેનું નામ હતું ઇદી. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર. હર્ડ HERD, હર્ડ ઓફ ડિયર. ડિયર એટલે હરણ અને હર્ડ એટલે ટોળું. તો કે હી સો તેણે જોયું, લાર્જ એક મોટું, કે તેણે એક મોટા ટોળાને. હવે મોટો ટોળો છે ને, તો કે હરણના એક મોટા ટોળાને જોયું. ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. લશ ગ્રીન એટલે કે લીલુંછમ અને મીડો એટલે કે આમ જે મેદાનો હોય છે એ ઘાસના મેદાનો, કે એ હરણના મોટા એક ટોળાને લીલાછમ ઘાસના મેદાનોમાં એને ચરતા જોયું. ગ્રેઝિંગ એટલે ચરવું. તો કે પોતે ઝાડ નીચે બેઠો હોય છે અને એનું નામ હતું ઈદી. તો પોતે ઝાડ નીચે બેઠા બેઠા જોવે છે કે હરણનું ટોળું લીલાછમ મીડોમાં એ ચરી રહ્યા હતા. એ એને જોયું. હી સેડ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, કે આ જે હરણ છે એ ખૂબ જ સુંદર છે. DEER એટલે ડિયર એટલે હરણ. અને જ્યારે આપણે લેટર લખતા હોઈએ છીએ તો એમાં પણ એ જ કરીએ, ડિયર લખીએ છીએ, પણ ત્યારે જેનો જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ અલગ આવે છે, કે DEAR હોય છે અને અહીંયા DEER. ડિયર એટલે એક હરણ હોય તો પણ ડિયર, અને ડિયરનું બહુવચન હરણો તો અહીંયા પણ ડિયર જ થશે. તો કે તેણે જોયું કે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. વન્ડરફુલ સુંદર મજાના, રિયલી ખરેખર, કે જે આ હરણ છે એનું આખું જે ટોળું હતું એમાં જે આ બધા હરણ છે એ ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ તેમાંના એકને, આઈ હેવ રન લોટ ટુ કેચ, કેચ એટલે પકડવું, પણ તેમાંના એકને પકડવા માટે રન એટલે દોડવું પડશે. તો કે મારે ખૂબ જ લોટ ઓફ ઘણું બધું દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે. તે પોતાની જાતને એમ કે મનમાં કહે છે કે કાન્ટ ધેર બી એન ઇઝી એટલે સરળ, વે એટલે રસ્તો, ટુ ગેટ વન એકને પકડવા માટે કોઈ સરળ રસ્તો ન હોઈ શકે. સડનલી હી સો અ ફિમેલ ચિતા. હવે અચાનક જ તેણે જોયું કે એક ફિમેલ ચિતા એટલે કે માદા ચિતાને તે જોવે છે. ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. હવે ક્રોલિંગ એટલે કે ધીમે ધીમે સરકવું, સાયલેન્ટલી એટલે ધીમે ધીમે, ક્રોલિંગ એટલે સરકવું. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, કે આ જે ગ્રેઝિંગ ચરી રહ્યા જે પ્રાણીઓ હતા એની ક્લોઝર નજીક આવતા તેણે જોયું, કે સડનલી અચાનક જ તેણે જોયું માદા ચિતા ધીમે ધીમે સરકી અને પ્રાણીઓ તરફ આવી રહી હતી. ધેન પછી સી લેપ્ટ. લેપ્ટ એટલે કૂદ્યું.
એન્ડ કેચ અ ડિયર. પછી પોતે પ્રાણીઓ ઉપર તરાપ મારી અને કોટ અ ડિયર, કેચનું ભૂતકાળનું રૂપ છે કોટ, અને તેણે એકને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. હવે આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી, ઝાડની જે ડાળીઓ હતી, બુશ, એ ઝાડવાઓમાંથી સરસ મજાના 2 યંગ કપ્સ, એના 2 બચ્ચાઓ એ બહાર આવ્યા. આઉટ ઓફ ધ બુશ એટલે કે ઝાડીઓમાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મિલ. મિલ એટલે એમનું ભોજન. અને તેઓએ પોતાનો જે આ ભોજન હતો એનો આનંદ માણ્યો. ઈદીસ આઈસ બ્રાઇટેન્ડ. હવે ઈદી આ જોઈ રહ્યો હતો એટલે એની આઈસ એટલે એની આંખ્યું છે એમાં ચમક આવી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. હવે એના મગજમાં એક વિચાર આવે છે. સ્પાર્કલ એટલે ચમકવામાં. અચાનક જ એના મગજમાં એક વિચાર ચમક્યો, એમ કહી શકાય કે એક યુક્તિ પણ એને સૂચે છે. હી એનવીડ ધ કપ્સ. હવે એનવીડ એટલે ઈર્ષા થવી, અને કપ્સ એટલે બચ્ચાઓની. તો તેને બચ્ચાઓની ઈર્ષા થાય છે, અદેખાઈ આવે છે એને બચ્ચાઓની. હવે શું કામ અદેખાઈ આવે છે તો આપણે આગળ જોઈએ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ. હવે એને અદેખાઈ આવી એટલે હવે પોતાની જાતને પ્રશ્ન કરે છે કે કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ. કેન આઈ એટલે હું, એમ કહે છે કે હું પણ આ લકી નસીબદાર થઈ શકું. બ્યુટિફુલ કપ્સ કે આ જે સુંદર મજાના રૂપાળા જે બચ્ચાઓ છે એની માફક, એની જેમ, એઝ ધીસ એની જેમ હું નસીબદાર થઈ શકું ખરો. ધે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ. એફર્ટ એટલે પ્રયત્ન, એની એટલે કોઈ પણ, વિથઆઉટ એટલે વગર, એટલે કોઈ પણ પ્રયત્ન વગર. ધે ગોટ ધેર ફૂડ કે કોઈ પણ મહેનત વગર, કોઈ પણ પ્રયત્ન વગર તેઓએ તેમનું જે ફૂડ હતું, જે ખોરાક હતો એ ગોટ મેળવ્યો. એટલે કે બચ્ચાઓને કાંઈ પરિશ્રમ કરવો પડતો નથી અને એનો ખોરાક એને મળી ગયો. તો હવે આના મગજમાં પણ એવો વિચાર આવે છે અને એને એનવીડ ઈર્ષા થાય છે એની કે મને શું આના બચ્ચાની જેમ નસીબદાર થઈ શકું, કારણ કે એ લોકોને કોઈ પણ પ્રયત્ન વગર એનો ખોરાક મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ. તેણે એવું વિચાર્યું કે તેમની માં જેવો. કેન આઈ હેવ હન્ટર, હન્ટર એટલે શિકારી, અને લાઈક ધેર મધર કે તેઓની જે માતા છે એમની માં જેવો કોઈ શિકારી મારી પાસે હોય તો, કે મારે તેમની માં જેવો શિકારી હોય તો, એવો એને વિચાર કર્યો. હી ડિસાઇડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ટુ હન્ટ ફોર હિમ. હવે ડિસાઇડ, હવે તે નક્કી કરે છે કે ટુ કેચ અ યંગ કબ, એક જે કબ, એક બચ્ચાને પોતે કેચ પકડશે. ટ્રેન ટુ હન્ટ ફોર હિમ, અને પોતાના માટે શિકાર કરવા માટે એને ટ્રેન કરશે, એને તાલીમ આપશે એવું એને નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે. અને પછી તેણે માત્ર એટલું જ કહીશ, ઓ માય ડિયર ગો. અરે મારા વાલા જા. એન્ડ કિલ અ ડિયર ફોર મી. અને મારા માટે એક હરણને મારીને લાવ. બસ એટલે એમ કહે છે કે નક્કી કરે છે કે એક બચ્ચાને પકડવો છે અને પકડીને એને તાલીમ આપવી છે, અને માત્ર પછી મારે એટલું જ કહેવું પડશે કે જા તું અને મારા માટે એક ડિયરને મારીને, કિલ એટલે મારીને મારી પાસે લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અને પછી મારી જે જીવન હશે એ ખૂબ જ આરામદાયક બની જશે. કમ્ફર્ટેબલ અને વેરી કમ્ફર્ટેબલ એટલે ખૂબ જ આરામદાયક. વિલ બી બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા. અને પોતાનો જે આ આઈડિયા હતો એ આઈડિયા સાથે એ ખૂબ જ ખુશ થયો. હી ડિસાઇડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. હવે સ્ટીલ એટલે ચોરવું. હવે અહીંયા હી ડિસાઇડ, હવે તે નક્કી કરે છે કે આ જે બચ્ચાઓ હતા એ બચ્ચાઓની પાછળ એને અનુસરશે અને પછી સ્ટીલ વન એટલે એકને ચોરી લાવશે, એવું એને ડિસાઇડેડ, એવું એને નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન. હવે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એનો એવો અનુભવ હતો ઈદીનો કે ચીતો છે એ કદી નેવર અટેક્સ અ મેન, કે માણસ ઉપર ચીતો ક્યારે હુમલો કરતો નથી, એમ એ અનુભવથી એ જાણતો હતો, એને એવી ખબર હતી. ન્યૂ ધેટ એ જાણતો હતો. ધેરફોર તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. અને તેથી તે એક બચ્ચાને ચોરી લાવવાનું એને સલામત લાગતું હતું, સેફ લાગતું હતું. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. સાંજ સુધી, ટીલ એટલે સુધી, કે સાંજ સુધી તેણે
ચિતા ફેમિલીને એટલે કે જે ચિતા માદા હતી અને એના જે બે કપ્સ હતા એને અનુસર્યો, એને ફોલો કર્યો સાંજ સુધી. એટ ધ સનસેટ, હવે સનસેટ સૂર્યાસ્ત થયું. ધ મધર ચિતા હિડ હર કપ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. હવે જ્યારે સનસેટ એટલે કે સૂર્યાસ્ત થાય છે ત્યારે માદા ચિત્તાએ પોતાના બચ્ચાઓને હિડ કર્યા એટલે કે છુપાવ્યા ઇન થિક બુશ, કે જે ઘાટી ઝાડવાઓ હતા એ ઝાડવાઓમાં પોતાના બચ્ચાઓને એને છુપાવી દીધા, એમ કહેવાય ગાઢ ઝાડીઓમાં. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને સ્ટ્રીમ એટલે ઝરણું, અને એ ઝરણા તરફ ચાલી. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and run into the bush. અને હવે ફટાફટ જે નેટ એક જાળી અને સ્પિયર એટલે ભાલો, તો કે એ શિકારીએ પોતાનો ઝાડ અને ભાલો ઉઠાવ્યા અને ઝડપથી એ જે ઝાડીમાં દોડી ગયો, કે જ્યાં બચ્ચાઓ હતા એ ઝાડીમાં એ ફટાફટ દોડી ગયો. હી સો 2 tiny cubs, તેણે જોયા કે સરસ મજાના નાના 2 બચ્ચાઓ ત્યાં હતા. એ બચ્ચાઓને એને જોયા. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ, અને તેઓ પણ તેની સામે એટલે કે શિકારીની સામે ચમકતી આંખે જોઈ રહ્યા. ધે વર ટુ યંગ ટુ રન અવે, તેઓ એટલા નાના હતા કે તેઓ દોડી જઈ શકે નહીં. ધે વર ટુ યંગ ટુ રન અવે, ટુ યંગ ખૂબ જ નાના હતા કે તેઓ દોડી પણ શકતા ન શકે, એટલા નાના હતા. ઇદી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કપ્સ વર કોટ. ઈદી થ્રુ, હવે ઈદીએ એનો જે નેટ ઝાડ હતી એને થ્રુ ફેંક્યું, ઓવર ધેમ કે બચ્ચા ઉપર એને ઝાડને પાથરી દીધી એટલે એના ઉપર ફેંકી દીધી. એન્ડ ધ કપ્સ વર કોટ, અને જે બચ્ચા હતા એ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 કપ બટ હી થોટ, હવે એને જરૂર હતી એક જ બચ્ચાની, કે હી નીડેડ જરૂર હતી ઓનલી 1 કપ, એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ, પણ તેને વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves instead of 1. ઇટ ઇઝ બેટર ટુ, એમ કહે છે કે હંમેશા એ બેટર હોય છે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves instead of 1. સ્લેવ એટલે દાસ. હવે એને એવું વિચાર્યું કે કેવું સારું કહેવાય, એકને બદલે 2 ગુલામો હોય તો સારું, કે એક ઇન્સ્ટીડ એટલે એનો અર્થ થાય ને બદલે. હવે અહીંયા ને કીધું છે ઓફ 1 એટલે એકને બદલે 2 સ્લેવ્સ ગુલામો હોય તો સારું. હી ડ્રેગ્ડ એટલે ખેંચવું, તેણે ખેંચ્યું. ધેમ એટલે કે એને જે નેટ પાથરી હતી એ લોકો ઉપર એ ઝાડમાં નેટમાં એને બંનેને ખેંચ્યા. વિથ હિમ એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, કે બંનેને ખેંચ્યા અને એને ડ્રેગ્ડ કર્યા અને બંનેને છુપાવી લીધા અંડર અ બિગ બાસ્કેટ, કે એની જે મોટી ટોપલી હતી એ ટોપલીમાં એને આ બંને બચ્ચાઓને છુપાવી લીધા. નેક્સ્ટ પેરેગ્રાફમાં ધ મધર ચિતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ, હવે થોડા સમય પછી, થોડી વારમાં જ, એમ કહેવાય કે થોડી વારમાં મધર ચિતા એ રિટર્ન પાછી આવી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, અને તેણે બચ્ચા જોયા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ, તેણે ચારે બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકમ એંગ્રી, સૌથી પહેલાં તો તે ગુસ્સે થઈ. એન્ડ જમ્પડ વાઇલ્ડલી, વાઇલ્ડ એટલે જંગલી, અને જંગલીની જેમ એ જમ્પડ કૂદકા મારવા લાગી, કે પોતાના બચ્ચાને જોતી નથી, ચારે બાજુ જોયું એટલે ગુસ્સે થઈ અને પછી કૂદકા મારવા લાગી એક જંગલીની જેમ. અને આ જમ્પડ કૂદકા મારવા મતલબ એમ કહેવાય કે ધુઆં ફુઆં થવા માંડી, કે પોતાના બચ્ચાને એ જોતી નથી તો. સી સ્નીફડ ઓલ અરાઉન્ડ, હવે ચારે બાજુ એને સ્નીફ એટલે સૂંઘવું, તો ચારે બાજુ તે સૂંઘી વળી. બટ અલાસ એટલે અફસોસ, પણ અફસોસ. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પણ તે પોતાના બચ્ચાને, જે પોતાના ડિયર વહાલા બચ્ચા હતા એને ક્યાંય શોધી શકતી નથી. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને અંતે તે દુઃખી થઈ ગઈ અને રડવાનું શરૂઆત કરી, કે પોતે હવે રડવા લાગે છે, કે એને ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી કે પોતાના બચ્ચાઓ એને ક્યાંય જોવા મળતા નથી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ વાઇલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, હવે તે રડતી જ રહી, આખી રાત રડતી રહી. અને હોલ નાઇટ એટલે આખી રાત, અને ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, કે બીજા દિવસની સાંજ થઈ ત્યાં સુધી તે રડતી રહી.
હવે પછીના ફકરામાં શું કહે છે કે હવે એના બચ્ચા મળતા નથી તો આખી રાત તો રડી, પણ બીજા દિવસની સાંજ થાય છે ત્યાં સુધી રડી. તો સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tears made dark stains down her cheeks. She was still weeping. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ કે તે રડતી જ રહીને રડતી રહી. હવે ત્યાં સુધી તે રડી કે એના ગાલ ઉપર, ચીક્સ ઉપર, ગાલ ઉપર આંસુના, એના ટીયર્સના ડાર્ક સ્ટેઇન એટલે ધાબા અને ડાર્ક એટલે કાળા, કે એટલા કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તેને રડ્યા જ કર્યું. અને સી વોઝ સ્ટીલ વીપિંગ એટલે રડવું, અને હજી પણ તે રડી રહી હતી. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ. હવે રાત્રે ચીતા, એ જે માદા ચીતા હતી એ રડી રહી હતી સો લાઉડલી, ખૂબ જ જોરથી. ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. હવે વાઇઝ મેન એટલે કે એક ડાયા માણસે, જે વિલેજ, લિવિંગ ઇન ધ વિલેજ, ગામડામાં રહેતો એક વાઇઝ મેન હતો. તો એણે હર્ડ, HEARD, હર્ડ એટલે આ સાંભળવું, અને ઓ હર્ડ હતું એ ટોળું હતું, HERD એ હર્ડ ટોળું, અને આ HEARD એટલે સાંભળવું. તો એણે સાંભળ્યું. ગામમાં રહેતા એક માણસે, એ વાઇઝ મેને, ચીતા એટલું જોરથી રડી રહી હતી કે તેણે એના રડવાનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. અને જે માણસ હતો, વાઇઝ ઓલ્ડ મેન એટલે કે ઘરડો વ્યક્તિ જે હતો, કે જેણે આ સાંભળ્યો ચીતાના રડવાનો અવાજ, તો એ સમજી ગયો કે વોટ હેડ હેપન, શું થયું હતું એ એને સમજાઈ ગયું. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ કબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. અને એ તરત જ પોતાની હટ એટલે કે ઝૂંપડીમાંથી, ઇમિડિયેટલી તરત જ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો, અને તેને પોતાના હાથમાં એની ડાંગ લીધી, એટલે કે લાંબી એવી જે લાકડી હોય છે એ ક્લબ ડાંગ એને લીધી. ધીઝ ઓલ્ડ મેન શન્નો વોઝ વેરી વાઇઝ. અને જે આ સન્નો એ ખૂબ જ વાઇઝ મેન એટલે કે શાણપણવાળો, એમ કહેવાય કે સમજદાર વ્યક્તિ હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. કે હી લવડ એનિમલ્સ, તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો, અને ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને તેમના વિશે એ બધું જ જાણતો હતો. હવે આ સન્નો નામનો વ્યક્તિ છે એ બધું ચિત્તા વિશે, એટલે ચિત્તોની પણ એમ કહેવાય કે દરેક પ્રાણીઓ વિશે જાણતો હતો, કારણ કે તે પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. તો પોતે સમજદાર હતો. તેથી હવે જોઈએ કે હવે એ શું સમજે છે અને આગળ એ શું કરે છે. તો હવે આ પછીના પેરેગ્રાફમાં, વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. વેન શન્નો કે જ્યારે સન્નોએ છુપાવેલા બચ્ચાને શોધી કાઢ્યા. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇધીસ વિક્ડ આઈડિયા. કે જ્યારે એને બચ્ચાને શોધી કાઢ્યા, છુપાયેલા બચ્ચાને શોધી કાઢ્યા, ત્યારે એને ખબર પડી ગઈ કે આ જે વિક્ડ આઈડિયા એનો જેમ કહેવાય દુષ્ટ વિચાર છે. વિકિડ આઈડિયા, વિકિડ એટલે દુષ્ટ, અને આઈડિયા વિચાર, તો કે આ જે ખરાબ વિચાર છે, દુષ્ટ વિચાર છે, એ વિચાર ઈદીનો જ હોઈ શકે, એટલે કે ઈદીનો જ હતો એ એવું સમજી જાય છે. હી ગોટ એંગ્રી વિથ ઈદી. અને એ ઈદી ઉપર ખૂબ જ ચીડાય છે, એના ઉપર ગુસ્સે થાય છે. હી રસ્ડ ટુ ધ હર્ટ એન્ડ શાઉટેડ. કે હવે એ ઈદીની જ્યાં ઝૂંપડી હતી ત્યાં જાય છે અને શાઉટેડ, બૂમો પાડવા લાગ્યો. ઈદીની ઝૂંપડી પાસે જઈ અને શાઉટેડ, જોર જોરથી રાડો પાડી. આઈ હેટ યુ ઈદી, આઈ હેટ યુ, હું તને નફરત કરું છું ઈદી, હું તને ધિક્કારું છું ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રીબ વિલ હેટ યુ. કે આપણી જાતિના જે બધા લોકો છે, એવરીબડી, દરેક જણ તને નફરત કરે છે, કે બધા તને ધિક્કારે છે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકિડ ટુ. એને કહે છે કે કારણ કે, બિકોઝ કારણ કે, યુ આર લેઝી એટલે આળસુ, કે તું આળસુ છો, એન્ડ વિકિડ ટુ કે તું દુષ્ટ પણ છો. એટલા માટે આપણી જે આખી જાતિ છે, કે આખી જાતિના દરેક જણ છે તને ધિક્કારશે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો ધેટ કે આપણે બધા જાણીએ છીએ, અ હન્ટર કે એક શિકારીએ, મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ કે શિકારીએ પોતાનો જે શિકાર કરે છે એ શિકાર પોતાની સ્ટ્રેન્થ એટલે કે એનામાં જે તાકાત રહેલી છે એ તાકાતથી, અને ઓન સ્કિલ
પોતાનામાં જે કૌશલ્ય છે એટલે કે જે આવડત છે આ બંનેનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ. એ આપણે બધાએ જાણીએ છીએ. બટ યુ આર લેઝી હન્ટર, પણ તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ, તું એક ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રીબ, તે આપણી જે આખી જાતિ છે એ જાતિના જે રૂલ્સ છે, જે નિયમો છે એને તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રીબ, કે તે આખી જાતિને આપણીને ડિસઓનર બદનામ કરી છે. અને હવે લાસ્ટ પેરેગ્રાફમાં કહે છે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રીબ ગોટ ટુગેધર, આપણી આખી જાતિના જે લોકો છે એ બધા શિકારી જાતિના, કે ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટર, શિકારી જાતિના બધા લોકો ત્યાં ટુગેધર ભેગા થયા. ધે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, અને તેઓ એવું નક્કી કરે છે, એવું ડિસાઇડ કરે છે કે આ આપણી આખી જાતિમાંથી એને ડ્રાઈવ અવે, કે એને કાઢી નાખવો, ગામમાંથી એને હાંકી કાઢવાનો નિર્ણય કરે છે. વિલેજ ફોર એવર, હંમેશને માટે ગામમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. શન્નો ટૂક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર, શન્નોએ જે ઓલ્ડ મેન હતો એ શન્નોએ પોતાના શોલ્ડર ઉપર, ખભા ઉપર એ બંને બચ્ચાઓને લીધા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેની માતાને પાછા પહોંચાડી દીધા, એની માતા પાસે પહોંચાડી દીધા. હી શો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, અને તેણે જોયું કે હી સો ધેટ, તેણે જોયું કે લાંબા સમયથી લોંગ વીપિંગ, લાંબા સમય સુધી એ રડવાના કારણે એ માદા ચિત્તાના ચહેરા ઉપર કાયમને માટે કાળા ડાઘા થઈ ગયા હતા. કે સ્ટેઇન ડાઘ, અને એ પણ ડાર્ક કાળા ડાઘા. હર ફેસ ફોર એવર, હંમેશને માટે કાયમને માટે કાળા ડાઘા એના ફેસ ઉપર રહી ગયા હતા. તો આ આખી એક સ્ટોરી હતી ચિતા, અને એમાં આવે છે સન્નો જે ઓલ્ડ મેન હોય છે, અને સ્ટાર્ટિંગમાં જુલુ એટલે કે ઈદી એનું જે નામ હતું એ શિકારી, કે એને કેવો દુષ્ટ વિચાર આવે છે કે ચિતાના બચ્ચાઓને પકડે અને પછી એને ટ્રેન કરે અને પોતાના શિકાર માટે એને વાપરે, કે પોતાને શિકાર ન કરવો પડે અને એને તૈયાર ભોજન મળે એના માટે. પણ છેલ્લે સન્નો હોય છે એ બધું સમજી જાય છે, અને આ ચિતાના જે બચ્ચાઓ હોય છે એને પાછા એની માદા પાસે, એની મધર પાસે પહોંચાડી દે છે. તો હવે નેક્સ્ટ પેજ ઉપર આપણને ફેક્ટ અબાઉટ ચિતા, કે ચિતાનું પિક્ચર આપેલું છે અને એના વિશે આપણને માહિતી આપેલી છે. તો સ્ટાર્ટિંગમાં એની હાઇટ આપેલી છે 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટરની એની જે હાઇટ છે. પછી વેઇટ બતાવે છે 65 kg, વેઇટ એટ બર્થ, કે જ્યારે એનો જન્મ થાય છે ત્યારે જન્મ સમયનો એનો જે વજન હોય છે એ 300 ગ્રામ, 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેચ્યુરિટી, કે પરિપક્વતા, પુખ્ત થવાની એની જે સમય છે એ સમય બતાવે છે 2 years, 2 વર્ષનો. અને આઈડેન્ટિફિકેશન, કે ચિતાને આપણે કઈ રીતે ઓળખી શકીએ, એનું ઓળખ શું, તો કે ધ ચિતા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ એટલે કે દીપડો. તો કે ચિતાનું શરીર છે એ હલકું હોય છે અને તેના પગ દીપડા કરતાં લોંગ હોય છે, લાંબા હોય છે. કે લાઇટર એટલે હલકું બોડી, એનું જે શરીર હોય છે એ લાઇટ હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ whereas the leopards has cluster of spots. કે ચિતાને છૂટાછવાયા, આઇસોલેટેડ એટલે છૂટાછવાયા બ્લેક સ્પોટ, કાળા ડાઘા હોય છે. જ્યારે દીપડો છે, લેપર્ડ છે, એને ક્લસ્ટર ઓફ સ્પોટ, કે જે ડાઘા છે એ સમૂહમાં હોય છે. ક્લસ્ટર એને સમૂહમાં હોય છે. દીપડાના શરીર ઉપર એ સમૂહમાં ડાઘા હોય છે, અને જ્યારે આને છે આઇસોલેટેડ, છૂટાછવાયા હોય છે. હવે હેબિટેટ, એનું નિવાસ સ્થાન ક્યાં છે, તો કે ચિત્તાસ યુઝલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. હેબિટેટ એનું નિવાસ સ્થાન, એનું રહેઠાણ છે એ યુઝલી, સામાન્ય રીતે લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલમાં તેઓ રહેતા હોય છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. હવે મુખ્યત્વે તે આફ્રિકામાં જોવા મળે છે. We had lot of cheetahs in India, but the last one was shot by hunters around 1950. 1950ની સાલમાં, એટલે એ સાલની અરાઉન્ડ આસપાસ
શિકારીઓએ એને શૂટ કર્યા, એટલે કે ગોળી મારેલો. નકર ભારતમાં પણ એમ કહે છે કે વી હેડ લોટ ઓફ ચિતાસ ઇન ઇન્ડિયા, ભારતમાં પણ ચિત્તા જોવા મળતા હતા, પણ છેલ્લે 1950ની આસપાસ શિકારીઓએ એમને ગોળી મારેલી, કે શૂટ બાય હન્ટર્સ, શિકારીઓ દ્વારા એને શૂટ કરવામાં આવ્યું હતું. તો આ આપણે હાઇટ, એનું વજન, એ જન્મે છે ત્યારે એનું વજન, એની પુખ્ત ઉંમર અને આઈડેન્ટિફિકેશન અને એનું નિવાસસ્થાન જોયું. હવે પછી આગળ જોઈએ એની હેબિટ્સ, એની આદતો કઈ, એનું ડાયટ, એનો ખોરાક અને કપ્સ, એના બચ્ચા વિશે વાત કરી છે. તો એની હેબિટ્સમાં વાત કરે છે, ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, કે પૃથ્વી ઉપરનું સૌથી ઝડપી પ્રાણી આ છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર, કે વધારેમાં વધારે 1 કલાકના 100 કિલોમીટરની એની ગતિ હોઈ શકે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, પણ એની જે આટલી ગતિ છે, આની જે સ્પીડ છે એ બહુ થોડા અંતર માટે જાળવી શકે છે, થોડા ડિસ્ટન્સ, થોડા અંતર માટે એ સ્પીડને મેન્ટેન કરી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 50 મીટર્સ, કોઈક વાર આશરે 15 મીટર્સ, અમુકની ચોપડીઓમાં અહીંયા 15 મીટર્સ હોય છે, તો ક્યારેક બીજાની ઘણી ચોપડીઓમાં 25 મીટર પણ આપેલું હોય છે, કે 25 મીટર અથવા તો 15 મીટર જેટલો કૂદકો એ લાંબો મારી શકે છે, લોંગ લીપ કૂદકો એ મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ. ક્રીપ્સ એટલે કમકમાટી ભરે, સાયલેન્ટલી એમ કહેવાય કે જે શિકાર ત્યારે જે કરતો હોય છે ત્યારે એ શિકારીની પાછળ ચૂપચાપ સરકે છે સાયલેન્ટલી, અને પ્રે એટલે શિકાર કરવો, PREY પ્રે. તો એ શિકાર કરવા માટે શિકારી હોય છે, તો એ શિકાર કરવા માટે ધીમે ધીમે સરકે છે, અને પછી તેને પકડવા માટે એ લીપ છલાંગ મારે છે, કૂદકો મારે છે, અને એને કેચ કરે છે, પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, એમ કહેવાય કે તે શિકાર સાચવી રાખતો નથી, પ્રિઝર્વ એને સાચવતો નથી શિકારને. ધીઝ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિતા, કે ધીઝ સમટાઇમ્સ કે ક્યારેક એવું અમુક કારણોને લીધે, કોઝિસના કારણોને કારણે બચ્ચા કે નાના ચિત્તાઓનું મોત થાય છે. અમુક એવા કારણો હોય છે કે એના કારણે ડેથ, મૃત્યુ પામે છે કપ્સ અને યંગ ચિત્તા. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર, સોલિટરી એકલવાયુ, અને ક્રિએચર પ્રાણી છે કે આ એકલવાયુ પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ, કે તે ગ્રુપમાં કે સમૂહમાં તે રહેતો નથી. હર્ડ એટલે એનું ટોળું આખું, એમ કે ટોળામાં કે સમૂહમાં એવી રીતે નથી હોતો. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર, અને બચ્ચા એના મેચ્યોર થાય છે, પુખ્ત થાય છે ત્યારે જેનું જે ફેમિલી હોય છે એ સેપરેટ થઈ જાય છે, એટલે કે વિખરાઈ જાય છે, મતલબ પોતે છૂટાછવાયા લોકો થઈ જતા હોય છે. હવે એનું ડાયટ કહે છે કે એનો ખોરાક શું, તો કે મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝ, મધ્યમ કદના એના બગ્સ, કાળિયાર, એ એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેયર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, હેયર, સનસલા અને મોટા પક્ષીઓને પણ મારે છે. અને હવે એના કપ્સ બચ્ચા વિશે વાત કરી છે, કે ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 4 કપ્સ એટ અ ટાઈમ, કે માદા ચિત્તા છે એક વખતે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચેડ વિશલ લાઇક અ બર્ડ, અને એના જે બચ્ચા હોય છે એ બચ્ચા લાંબી સિલ્વર રૂંવાટીવાળા હોય છે અને ખૂબ જ સુંદર મજાના હોય છે. અને જ્યારે તે પોતાના બચ્ચાને બોલાવે છે ત્યારે એમ કહેવાય કે એક લાઇક અ બર્ડ, પક્ષીની જેમ સિસોટી જેવો અવાજ કરી અને મધર ચિત્તા પોતાના બચ્ચાને બોલાવે છે. તો અહીંયા આપણને સરસ મજાની ફેક્ટ કીધું ચિત્તા વિશે, અને આપણે આગળ જે આખી સ્ટોરી જોઈ, તો અહીંયા આપણો યુનિટ 1 ચિત્તા સ્ટીયર કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.